તમે ક્યાંથી આવો? ક્યાંથી આવો છો? દર કથામાં આવો છો? આ વિસ્તારમાં જય શ્યારામ. તો સુપ્રભાત, નમસ્કાર, જય સિયારામ. સંતોષ કળસાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત. એ એકલ અભિયાન હરિકથા દ્વારા પ્રેરિત છે. હા હા. એ દર મહિને 20 થી 25 ગામમાં જાય. હા. અને આમાં રામ દરબાર છે. હા હા. જે છે ને એની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા જેમાં થાય. હા. ગાડી એમની બને જે જયપુરમાં બને. હા. પછી એની પ્રાણ પ્રતિષ્ઠા ત્યાં અયોધ્યાજીમાં થાય. હા હા. મૂર્તિ જે છે ત્યાં મંદિર બનાવેલું છે. હા. પછી જે લોકો ત્યાં દર્શન કરવા નહીં જાય, હા, એને અહીંયા ઘરે બેઠા ગામડામાં આપણે ઘરે બેઠા અંદરને દર્શન થઈ જાય. પછી ગામડામાં આખો ફરે સાંજે દર્શન ઘરે ઘરે કરે. અને સાંજે કોઈ મંદિર હોય, સારી જગ્યા હોય, ત્યાં પાછળ છે ને ત્યાં ટીવી લગાવેલી છે, LCD મોટી. બરાબર. ત્યાં રામાયણ પછી આપણે એના પર બતાવવાનું. ના ના, સરસ, ધન્યવાદ તમારો બહુ. જય શ્યારામ. જય શ્યારામ. જય શ્યારામ. ફેમિલી મિત્રો, જોઈ શકો છો તમે આ નજરે આ બે રથ બનાવેલા છે. આ રથ છે, આ જો તમે, શ્રી રામના આ રથ છે. અને આ લોકો ગામડે ગામડે હંધે જઈ અને એને શ્રી રામના દર્શન કરાવે. રાત્રે કોઈ મંદિર હોય ત્યાં રાત રોકાય. અને આમાં LCD પાછળ લગાડેલી છે, તો રામાયણ બતાવે છે. હા, તમે જોઈ શકો છો. એટલે જે લોકો અયોધ્યા ન જઈ કે એ ઘરે બેઠા આ રામ દરબારના દર્શન કરીએ કે એ તમે આ હંધે નજરે જોઈ શકો છો. જય શ્યારામ. જય શ્યારામ મિત્રો. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. જો આ તમે જોઈ શકો છો આ બે રથ છે. હા, જય શ્યારામ. જય શ્યારામ. કેમ છે? મજા? હા, આનંદ મંગલ, એકદમ મજામાં. હા. ક્યાંથી આવો છો? હું ભાવનગરથી આવું છું. ભાવનગરથી આવો છો ને? હાજી. હા. અહીંયા બહુ આમ સગવડતા કેમ મજા છે કે કથામાં તમને કેવી મજા આવે છે? મોરારી બાપુની કથા જ્યાં પણ હોય, હા, ત્યાં મજા જ આવતી હોય. હા હા હા. આ કથામાં પણ ખૂબ સારી વ્યવસ્થા છે. હા, સારા બધાના ઉતારા મળી રહ્યા છે. હા, સત્ય સનાતન ધર્મનો પ્રચાર હા પૂજ્ય બાપુના શ્રી મુખેથી થઈ રહ્યો છે. અને આ સમગ્ર વિશ્વને એક ઉજાગર કરે એવી વ્યક્તિ ભારત રત્ન પૂજ્ય મોરારી બાપુ એક આપણને રત્ન સ્વરૂપે પ્રાપ્ત થયા છે. રામકથા સમગ્ર જીવન જીવવાનો આધાર છે. ત્યાં સોનગઢ વ્યારામાં અખંડ ધારા પ્રવાહિત ચાલુ છે. આપ સૌને પણ મારી પ્રાર્થના છે કે એકવાર આ કથામાં અવશ્ય પધારો. જય શ્યારામ. તમે ક્યાંથી આવો? ભાવનગરથી. જય ભોલેનાથ. ભગવાન ભોલેનાથ. કથામાં આવો છો? બધી કથામાં. હા. કેમ આમ તમને કથામાં બહુ મજા આવે કે? ભગવાનનું નામ અમને બહુ પ્યારું છે. હા. અરે કાંઈ આવવાનું નથી. હા હા. ભગવાન હશે ને તો આપણે હરારા થઈ જશે. હા, બરાબર. જય શ્યારામ મિત્રો. તમે જોઈ શકો આપણે જો આ માતા છે ને ભાવનગરથી આવે છે ને સાઈનલાખ કરી અને એનું ટિકિટ ભાડું કાઢે છે અને આનંદ મંગલ ને મોજથી રહે છે. જય શ્યારામ. જય શ્યારામ. તમે ક્યાંથી અહીંથી આવો છો? આ વિસ્તારમાં લી ગુજરાતી. હા. અહીંથી આવો કથા સાંભળો? અહીંથી નથી આવતા. બાજુના ગામમાંથી? બાજુની ઉખલદાથી આવતા છે અમે. ઉખલદાથી? હા હા. જાવ કરતા છે અમે. અચ્છા અચ્છા. બહુ મજા આવે ને? હા, મજા આવે ને. જય શ્યારામ. जय श्री राम. बोलो बोलो. जय श्री राम. हमें पूछते हैं कि जगह क्या नाम है? जगह का क्या नाम है वो तो मुझे पता नहीं. हम तो ये सौराष्ट्र में से आ रहा है. हम लोग भी बिहार से आए हैं. यूपी से आ रहा है.
कैसा लगता है? बहुत अच्छा, बहुत बढ़िया. बहुत अच्छा लगा। અચ્છા અચ્છા. જય શ્યારામ માજી. તમે આદિવાસીમાંથી આવો છો? ક્યાંથી આવો છો? અચ્છા, આ આદિવાસી હો ને? જય શ્યારામ મિત્રો, જોઈ શકો આ શેરડી છે ને ખટારા મોઢે લાવ્યો. હા, તમે જોઈ શકો છો, જો શેરડીને સાફ કરે અને પીસીએ. હા, આ બરફ જો, આ બરફ છે. પછી આ મશીન શેરડીનો રસ કાઢવા માટેનું જોરદાર મોટું મશીન છે. હો ભાઈ, અહીંયા છે ને તમામ લોકોને કથા દરમિયાન હંધાઈને ફ્રીમાં જોઈ શકો છો, ફ્રીમાં હંધાઈને રસ મળે છે. હો ભાઈ, જેટલા ગ્લાસ પીવો એટલી છૂટી તમારે. જય સિયારામ. જો સોતા જો નીકળે છે, એ લઈ જાય છે ટ્રેક્ટરની બોગી ભરીને. જોઈ શકો છો, જો તમે જોઈ શકો છો. ચાલો ચાલો કાકા, આગળ પીવો, બહાર આવી. આમાં જય સિયારામ મિત્ર, ખરેખર તમે જોઈ શકો છો, આ તમારે જેટલા ગ્લાસ પીવા એટલી છૂટી છે. આ તડકોને ગરમીની ઠંડક મેળવવા માટે તમે તમામ લોકોને ફરીમાં રસ આપે છે. જોઈ શકો છો. જય સિયારામ. જોઈ શકો છો, જો બરફ નાખીને ગ્લાસમાં રસ આપે છે. હો ભાઈ, જો જય સિયારામ મિત્રો, જોઈ શકો છો. આ વ્યસન મુક્તિ મુખવાસથી 100% વ્યસન છૂટી જાય છે. આપણે ભરતભાઈ કોઠારી જૂનાને જાણીતા તમે જોઈ શકો છો. જો આ હંધી દેશી દવા છે અને વ્યસન છોડવા માટે પણ છે. શું ભરતભાઈ, મજા ને? ઓળખો મને? શિયાળ ગણેશભાઈ કળસારવાળા, સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ. જય સિયારામ જોઈ શકો છો. જો તમે જય સિયારામ મિત્રો, જોઈશો અત્યારે આ લોકો તડકાના 2-2 ગ્લાસ રસ પીને શાંતિથી આરામથી બેઠા છે. તમે જોઈ શકો છો. જો આ હંધા અહીંયા મોજ કરો બાપુની દયાથી. હા, જય સિયારામ. જય સિયારામ મિત્રો, તો અત્યારે આપણે આ જો આ મેળામાં આવી ગયા છીએ. આ નત નવા હંધ વેચાણ કરે છે, હંધાય ધંધો કરે છે. તો અહીંયા જો આ ગોરખપુરના ગીતા, રામાયણ, ભાગવત, પુરાણ, ઉપનિષદ ને ધાર્મિક પુસ્તક સારા પ્રસંગમાં માટે આ હંધાય મળે છે. જોઈ શકો છો. જો તમે જય સિયારામ મિત્રો, તમે જોઈ શકો છો. જો આ બાળકોના ખીલોના એટલે મસ્તીના, હા, બાબા ગાડી કહેવાય છે. જોઈ શકો. હા, જય સિયારામ મિત્રો, જો અત્યારે આપણે આવી જશે આ ગણેશ ચોકલેટી પાન, કપૂરી પાન, મીઠા પાન. હા, જો તમે મસ્તીના છે. હો ભાઈ, આ જય સિયારામ મિત્રો, જોઈ શકો છો. જો અહીંયા ટોપી, ટોવાલ ને નેપકિન એવું સુધી મળે છે. જોઈ હાલો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ. જોઈ શકો છો. જો મસ્તીના તોરણ કેવા છે, ખરેખર ઘરને સુશોભિત કરે એવા સરસ મજાના જોરદાર હશે. હો ભાઈ, આ જુઓ તમે. જય સિયારામ. બોલો. હરકથામાં અમે વેચીએ છીએ. હા હા. અને તોરણ અમે અમદાવાદથી અમે વેચવાયા છે. હા હા. તો જો હા, 6 રૂપિયામાં વેચે છે ને મસ્તીના છે ને આપણા ઘરને એટલું બધું સુશોભિત લાગે કે સરસ મજાનું. પર્સનમાં આપણે લગાવો, ઘરમાં આપણો વાર તહેવાર હોય તો પણ લગાવો, ગમે તે આપણે લગાવે, ઘરના દરવાજે લગાવે તો સારું લાગે આપણા ઘરમાં. હા હા, તો તોરણ વેચીએ છીએ, લટકણ વેચીએ છીએ, ઝુમર વેચીએ છીએ. હા, આ ઠેલા વેચીએ છીએ. કોઈ 100 વાળી કિંમતના, અલગ અલગ કિંમતના બધા ઠેલા વેચીએ છીએ. 60 વાળી કિંમત છે, 100 વાળી કિંમત છે, 100 વાળી કિંમત છે. જય સિયારામ. ચાલો મિત્રો, કોઈએ ગાયું છે કે જંત્રીનો વગાડનારો કોણ છે? તો ખરેખર જો અહીંયા પાવો વગાડશે ને મોજ મજા કરે છે ને ધંધો કરે છે. તો તમે ક્યાંથી આવો? રાજકોટથી હંધાઈ મેળામાં આવે છે. જય સિયારામ. સબરી બેઠી વનમાં પુકારે રામ રામ, સબરી બેઠી વનમાં પુકારે રામ રામ. ક્યારે આવે રામ મારો, ક્યારે આવે રામ,
ક્યારે આવે રામ મારો ક્યારે આવે રામ એના ભક્તોને ભક્તાણી ફીરે મોરારી બાપુ ગોમડે ગોમડે ફીરે ગોમડે ગોમડે ફીરે મોરારી ગોમડે ગોમડે ફીરે એના ભક્તોને ભક્તાણીઓ ફીરે મોરારી બાપુ ગોમડે ગોમડે ફીરે. ફેમિલી ભક્તો જય સિયારામ જય સિયારામ જય સિયારામ. આ આદિવાસી વિસ્તારનો અત્યારનો આ વિડીયો આપણે પૂરો કરીએ. ફરી પાછા મળશું એક નવા વ્લોગ લઈને આવીશું આપણે. જય સિયારામ.